કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું પ્રિતેશ સર અને નવા લેક્ચરની અંદર તમારા બધાનો હાર્દિક સ્વાગત કરું છું. સેક્શન સી થી આપણે જે ક્વેશ્ચન નંબરની જે સિરીઝ છે એ થોડીક આડાવડી થઈ ગઈ હતી, બરાબર છે. ક્વેશ્ચન આમ તો બી થી થઈ ગઈ હતી, સેક્શન બી થી જ. એટલે પહેલા પેપરની અંદર સેક્શન બીમાં જે વોકેબ બ્લેન્ક્સ હતી ને એમાં 32, 33 અને 34 નંબર આપણે લખેલા છે, પણ એમાં ક્વેશ્ચન પેપરમાં થોડીક પ્રિન્ટ મિસ્ટેકને કારણે 32 હતા. પછી એના કારણે આખી સિરીઝ શું છે, ક્વેશ્ચનની સિરીઝ આડાવડી થઈ, પણ ક્વેશ્ચન બધા આવી ગયા, ખાલી નંબર આડાવડ, નંબર ટૂંકમાં પાછળ ગયા હોય, કારણ કે 34 આવતું હોય એને બધા 32 આવી ગયા હોય, આમાં બાકી પ્રશ્નો બધા લેવાના. એટલે સેક્શન બી પછી સેક્શન સીમાં એ રીતે જોઈ પછી નંબર, અને સેક્શન ડીમાં એ રીતે હોય નંબર. તો નંબર હું લખતો નથી, ડુ એઝ ડિરેક્ટેડ પહેલો નંબર હોય છે, બરાબર. આખું પેપર આપણે સોલ્યુશન કરીએ છીએ. એમાં એ વિભાગ સોલ્વ કર્યો, બી વિભાગ સોલ્વ કર્યો અને સી વિભાગ સોલ્વ કર્યો, એક એક ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. અને ડી વિભાગ હવે પહોંચ્યા છે. ડી વિભાગ એટલે ગ્રામરનો, પૂરેપૂરું બોર્ડમાં વ્યવસ્થિત રીતે ગ્રામરનું એક્સપ્લેનેશન, બરાબર છે. એક એક વસ્તુ ફરી પાછો કહો, હવે તો ગ્રામરનું એક્સપ્લેનેશન છે ભાઈ, હવે તો તમારે પેપર જોશે જ, ક્વેશ્ચન પેપર જોશે, અને ત્યારે જ આખું ગ્રામરનું સોલ્યુશન જે હું કરું છું એ સમજાઈ શકે, બરાબર. મારા વોટ્સઅપ નંબર ઉપર વોટ્સઅપ કરીને ક્વેશ્ચન પેપર મગાવજો, રાઈટ. નંબર ભલે ના આડાવડા હોય, બધા પ્રશ્નો તો આવી જ ગયા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. અને એક એક પેપર 5 પેપર આવશે, એક એક પેપરનું આ રીતે સોલ્યુશન થઈ રહ્યું છે, ઓકે. એક એક પેપરનું કાંઈ ઘટે નહીં અંદાજમાં, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે આ બધા, ઓકે. નાઉ લેટ્સ બિગિન સેક્શન ડી. વૈદેહી ઇઝ રીડિંગ એ નોવેલ. ડુ એઝ ડાયરેક્ટેડમાં બે વસ્તુ આવી શકે, કાં ચેન્જ ધ ટેન્સ હોય અને કાં ચેન્જ ધ વોઇસ હોય, પણ ઓળખવું પડે કે પહેલો પેરેગ્રાફ છે એમાં કરવાનું છે શું. તો વૈદેહી ઇઝ રીડિંગ એ નોવેલ, આ સેન્ટેન્સ આપ્યું છે ને, સ્ટાર્ટ લાઈક ધીસ અથવા સ્ટાર્ટ ધીસ વે, એમાં આપ્યું છે અ નોવેલ ઇઝ બીંગ રેડ. યાને આનો અર્થ શું થયો કે ઓબ્જેક્ટને પહેલા લીધું છે, યાને પેસિવ બનાવવાનું છે. યાને આખો પેરેગ્રાફ છે એ આખા પેરેગ્રાફનું પેસિવ બનાવવાનું છે. તો લેટ્સ બિગિન. પહેલા છે વૈદેહી ઇઝ રીડિંગ એ નોવેલ. તો સ્ટાર્ટ ક્યાંથી થશે, તો કે એ નોવેલ ઇઝ, એ તો આપણને શરૂઆત આપી છે, ઇઝ બીંગ, રીડનું ત્રીજું રૂપ રેડ, બાય કોના દ્વારા, તો કે બાય વૈદેહી દ્વારા. ઓકે જી, ચલો પહેલું સેન્ટેન્સ કમ્પ્લીટ. આ તો તમને આપેલું હતું સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે તમને ખબર પડી કે પેસિવ બનાવવાનું છે, પણ હવે બધા સેન્ટેન્સને પેસિવ બનાવો. કયો ટેન્સ છે ઓળખવાનો. આ ચાલુ વર્તમાન કાળ એટલે બધા ચાલુ વર્તમાન કાળ એવું તો ન હોય. જો બીજું, સી પ્રિફર્સ રીડિંગ, પ્રિફર્સ રીડિંગ ધેન એની અધર એક્ટિવિટી. રીડિંગ ધેન એની અધર એક્ટિવિટી, બીજી પ્રવૃત્તિઓ કરતાં વાંચન. તો આ ઓબ્જેક્ટ થયો. શું પ્રિફર્સ, તો કે વાંચન, ધેન એની અધર એક્ટિવિટી. તો આપણે એ વસ્તુને આગળ લઈ લઈએ. રીડિંગ ઇઝ, જો ખાલી રીડિંગ લ્યો તોય ચાલશે, વાંચન, બરાબર છે. ઇઝ પ્રિફર્ડ, સાદો વર્તમાન કાળ છે એટલે ઇઝ આવશે. ઇઝ પ્રિફર્ડ ધેન એની અધર એક્ટિવિટી. એની અધર એક્ટિવિટી બાય કોના દ્વારા, તો કે બાય હર. અને પૂરેપૂરું લ્યો કે રીડિંગ ધેન એની અધર એક્ટિવિટી ઇઝ પ્રિફર્ડ બાય હર, તોય ચાલે, બરાબર છે. નાઉ નેક્સ્ટ, સી સ્પેન્ડ્સ મચ મની. સી સ્પેન્ડ્સ મચ મની, હવે એ સાદો વર્તમાન કાળ, તો મચ મની ઇઝ સ્પેન્ડનું ત્રીજું સ્પેન્ટ, બરાબર છે, બાય કોના દ્વારા, તો કે સી છે તો હર. અને અન્ય શબ્દોમાં છે ટુ બાય બુક્સ, ટુ બાય બુક્સ. હવે એવું ન થાય કે ભાઈ આ ટુ બાય બુક્સ હું બાય પ્લસની પહેલાં લખું તો ચાલે. મચ મની ઇઝ સ્પેન્ટ ટુ બાય બુક્સ બાય હર, ચલેગા, ઓકે. ઓલ હર ફ્રેન્ડ્સ ઓલ્સો રિસ્પેક્ટ હર હોબી. ઓલ્સો રિસ્પેક્ટ હર હોબી, એને ઓલ્સો રિસ્પેક્ટ એટલે સાદો વર્તમાન કાળ છે. શું રિસ્પેક્ટ કરે, તો કે હર હોબી. તો અહીંયા આવશે હર હોબી ઇઝ, પછી વચ્ચે એક વર્ડ હતો ઓલ્સો, એ આપણે ઓલ્સો એમને રાખશું. રિસ્પેક્ટેડ, રિસ્પેક્ટેડ બાય ઓલ હર ફ્રેન્ડ્સ. તો બાય ઓલ હર ફ્રેન્ડ્સ તો એમને જ આવશે. ચલો, આ થઈ ગયો પેસિવ વોઇસ. હવે જો પહેલો ચાલુ વર્તમાન કાળ હતો,
બીજા ત્રણેય હતા ને સાદા વર્તમાન કાળ હતા. તો સાદા વર્તમાનમાં એમ ઇઝ આર અને ત્રીજું રૂપ આવે પેસિવ બનાવીએ ત્યારે. તો મેં એ મુજબ કર્યું છે, બરાબર. અન્ય શબ્દો બાય પ્લસ પહેલાં લખો, બાય પ્લસ પછી લખો, ચાલે, બરાબર. વચ્ચે આવતા વર્ડ વચ્ચે એમ રહે, કારણ કે આમાં તો બેની જ જગ્યા બદલાય, સબ્જેક્ટ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ સબ્જેક્ટ. હવે સ્વાભાવિક વાત છે, જો પહેલો પેરેગ્રાફ આ હોય તો બીજો પેરેગ્રાફ છે એ ટેન્સ ચેન્જ જ હશે. દેખતે હૈ. ધેર લીવ્ડ એ વેરી વાઇઝ મેન હુ વોઝ. હવે આમ હતું, એનું આપ્યું છે સ્ટાર્ટ લાઈક ધીસ. ધેર લીવ્સ અ મેન, યાને ભૂતકાળમાંથી વર્તમાન કરવાનું. તો જો ધેર લીવ્સ એ મેન, બરાબર છે. ધેર લીવ્સ એ વાઇઝ મેન. ધેર લીવ્સ એ વેરી વાઇઝ મેન હુ. પછી હુ પછી આપ્યું છે હુ વોઝ ફેમસ. તો અહીંયા આવશે હુ ઇઝ ફેમસ. વર્તમાન કરતું જવાનું. હુ ઇઝ ફેમસ ફોર શેના માટે છે? હિઝ વિઝડમ. ઓકે જી, ફૂલ સ્ટોપ. પછી હી વુડ પ્લે. તો હી વિલ પ્લે પણ કરી શકો ને. હી વિલ પ્લે પ્રેક્ટિકલ જોક્સ. વુડનું વર્તમાન વિલ. એન્ડ હેલ્પ તો ત્યાં આવશે એન્ડ હેલ્પ. તો વિલ તો કર્યું તું જ અહીંયા. હવે માનો કે સાદો વર્તમાન કાળમાં ટર્ન કરી નાખો હોય તો હી પ્લેઝ અ પ્રેક્ટિકલ જોબ્સ એન્ડ હેલ્પ્સ અ, તો આવી રીતે થઈ જશે, બરાબર છે, ચાલે. પછી હેલ્પ પીપલ, પણ વિલ કર્યું છે એટલે હેલ્પ જ રાખી. પછી પીપલ ડીડ નોટ ડિસઓબે. તો જ્યાં જો ડીડ નોટ છે તો એનું વર્તમાન કરો ને તો ડુ નોટ અને ડઝ નોટમાંથી શું થાય? તો કે ડુ નોટ થશે. ડુ નોટ ડિસઓબે હિમ. એન્ડ કરીને શું છે? હી ઓલ્સો રિસ્પેક્ટેડ. તો હી ઓલ્સો રિસ્પેક્ટ્સ એસ લાગશે અધર પીપલ. તો હું આ બોલતો જાઉં છું આખું, અને જ્યાં જ્યાં ફેરફાર છે ત્યાં આપણે આમ અંડરલાઇન કરી દઈએ કે હવે રાઉન્ડ કરી દઈએ. ઓકે, જ્યાં જ્યાં ફેરફાર કર્યો છે ત્યાં આપણે રાઉન્ડ કરી દઈએ, બરાબર છે. આ બધા જગ્યાએ રાઉન્ડ થયો, રાઈટ. ચલો હવે આવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પેરેગ્રાફ બનાવવાનો આવે. બીજી માર્કર લઈ લઈએ ભાઈ, ના ચાલે ભાઈ, આ બીજી માર્કર દો. ઓકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો. વોટ શુડ વી ડુ ટુ હેલ્પ ધ પુઅર? આસ્ક નિર્મલ. નિર્મલ પ્રશ્ન કરે છે વોટ શુડ વી ડુ, આપણે શું કરવું જોઈએ ટુ હેલ્પ ધ પુઅર, ગરીબોની મદદ માટે. તો આન્સર આપે છે વી શુડ ગીવ ધેમ વર્ક ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ આર્મ્સ. શેડ કાશ્મીરા કહે છે. એટલે પહેલા નિર્મલ પ્રશ્ન કરે છે કાશ્મીરાને. તો નિર્મલ છે એ પ્રશ્ન કરે છે કાશ્મીરાને. તો નિર્મલ આસ્કડ કાશ્મીરા. નિર્મલ આસ્કડ. વોટથી પ્રશ્ન છે તો વોટનું વોટ વચ્ચે આવે. ચલો હવે વિધાન બનાવીએ. શુડ વી ડુ ટુ હેલ્પ? વી શુડ ડુ ટુ હેલ્પ. વી એટલે આપણે એટલે કોણ? આ બે. એટલે દે શુડ ડુ ટુ હેલ્પ ધ પુઅર. હવે વી શુડ ગીવ ધેમ. આ જવાબ છે, કાશ્મીરાનો જવાબ છે, એટલે કાશ્મીરા રિપ્લાઇડ ધેટ. રિપ્લાઇડ ટુ હિમ કરો, રિપ્લાઇડ ધેમ, રિપ્લાઇડ ધેટ સીધું કરી નાખો, ચાલે. વી શુડ ગીવ ધેમ. વી એટલે ધે શુડ ગીવ ધેમ વર્ક. ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ ધેમ આર્મ્સ. આર્મ્સ એટલે શું થાય? આર્મ્સ એટલે ભિક્ષા, ફૂલ સ્ટોપ. આર્મ્સ એટલે ભિક્ષા. પછી વોટ અ ફાઇન આઈડિયા એક્સક્લેમ નિર્મલે એક્સક્લેમેશન માર્ક વાળું એટલે ઉદ્ગાર કીધું છે. નિર્મલ, હા, વોટ અ ફાઇન આઈડિયા એમ કીધું. ભાઈ વિધાન બનાવતા જાઓ. નિર્મલ એક્સક્લેમ્ડ ટુ કોને કીધું છે? કાશ્મીરાને. એક્સક્લેમ ટુ કાશ્મીરા ધેટ વોટ અ ફાઇન આઈડિયા ઇટ ઇઝ. આનું વિધાન બનાવીએ તો ઇટ ઇઝ એ વેરી ફાઇન આઈડિયા.
હવે આનું ઇનડાયરેક્ટ કરીએ તો ઇટ વોઝ એ વેરી ફાઇન આઈડિયા, ફૂલ સ્ટોપ, હો ગયા. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 3 જ લીટી હતી, બસ સિમ્પલ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જવાબ છે ને ફરી પાછો એક વખત બનાવવો જોઈએ ઘરે, બરાબર છે. આનો મોઢે આન્સર બનાવવો જોઈએ, આખો સમજી લીધા પછી મોઢે આન્સર બનાવવાનો. ચલો હવે આવે 5 MCQ ફંક્શન બેઝડ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ઓકે, માય સિસ્ટર ઓર્ડર્સ બ્લેન્ક મેકિંગ સપોઝિશન. સપોઝિશન એટલે ભાઈ એઝ ઇફ અને વેર વાળી વાક્ય રચના. પહેલામાં એઝ ઇફ છે, બીજામાં એઝ ઇફ છે, ત્રીજામાં એઝ ઇફ છે, ચોથામાં એઝ ઇફ છે. વાક્ય બોલું છું, માય સિસ્ટર ઓર્ડર્સ. ઓકે, માય સિસ્ટર ઓર્ડર્સ, ચારેયમાં એઝ ઇફ. પહેલામાં શી છે, બીજામાં શી છે, ત્રીજામાં શી છે એઝ ઇફ પછી, ચોથામાં એઝ ઇફ પછી હી છે. ઉડાડી દઉં તો કે હા, એઝ ઇફ પછી હી ન આવે ને, કારણ કે માય સિસ્ટરની વાત છે તો શી આવે. પછી પહેલામાં શી પછી આર છે, ન ચલે. બીજામાં વોઝ છે, ન ચલે. ત્રીજામાં એઝ ઇફ શી વર છે, ઈ જ ચલે. બરાબર, તો એમાં આન્સર આવશે સી, એઝ ઇફ શી વર. આન્સર બને. બરાબર, ચલો નેક્સ્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં નેક્સ્ટ. બીજું, મિસ્ટર ગોખલે ઇઝ ઓનેસ્ટ બ્લેન્ક શોવિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે ટુ ઇનફ ટુ સો ડેશ 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 ધેટ સચ ડેશ 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 ધેટ અને બે વાક્યની વચ્ચે સો અથવા ધેરફોર. આમાં પહેલામાં ટુ છે, ટુ બે ભેગા કરી દીધા, TOO એ છે અને બાજુમાં પાછું TOO એ છે, એસા તો નહીં ચલતા. પછી બીજામાં ઇનફ છે, ત્રીજામાં ઇનફ છે, ચોથામાં ઇનફ છે, તો ઇનફ ચાલે, કારણ કે મિસ્ટર ગોખલે ઇઝ ઓનેસ્ટ ઇનફ આમ આવવું જોઈએ. પહેલાં એડજેક્ટિવ છે ઓનેસ્ટ અને પછી ઇનફ આવવું જોઈએ, પણ ઓનેસ્ટ ઇનફ ટુ આવવું જોઈએ. ઓનેસ્ટ ઇનફ ટુ પછી V1 આવવું જોઈએ, એટલે કે અપોઇન્ટ યાની ડી ઓપ્શન છે. બરાબર, એમાં કે ઓનેસ્ટ તો આપ્યું જ છે, ઓનેસ્ટ ઇનફ, ઓનેસ્ટ તો આપ્યું જ છે સેન્ટેન્સમાં, ઓનેસ્ટ ઇનફ ટુ અપોઇન્ટ આ વાક્ય બને, ડી ઓપ્શન. નાઉ નેક્સ્ટ, કિંજલ ઇઝ TOO બ્લેન્ક. અગેન રિઝલ્ટ આપ્યું છે. ઓકે, હવે TOO આપ્યું છે એટલે ટુ ડેશ 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 ટુ આમ આવે, એટલે ટુ પહેલા એ ઓપ્શનમાં આપ્યો TO2 ફેટ, એવું ન ચાલે. TOO ટુ ફેટ ટુ વોક ફાસ્ટ આમ આવવું જોઈએ. બરાબર છે, અને ઈ ઓપ્શન કેટલામાં છે તો કે સી ઓપ્શન છે, કે જેમાં TOO પછી ફેટ ટુ વોક ફાસ્ટ. હવે તમને આના ઉપરથી સમજાશે કે પહેલામાં શું આપ્યું, કે અહીંયા TO2 આપ્યું. હવે Y2 હોય ને અહીંયા 2 હોય, કેસે ચલેગા. પછી બીજામાં આપ્યું છે અહીંયા TOO, હવે ત્યાં ક્યાંથી TOO આવે. પછી ત્રીજામાં તો બરોબર છે, ચોથામાં શું આપ્યું ફેટ, પછી આ 2 નથી આપ્યું, તો એસા તો નહીં ચલેગા. 2 વાળી વાક્ય રચના હોવી જોઈએ. ચલો નેક્સ્ટ, નો સુનર ડીડ સી મી. નો સુનર ડીડ સી મી. નો સુનરમાં સામે શું આવે તો કે તમે જો યાદ રાખ્યું હોય તો નો સુનર ડીડ ધેન, વચ્ચે ધેન, કયું ધેન, THAN ધેન, અને આમાં THAN ધેન વાળું એક જ ઓપ્શન છે અને એ છે ડી. THAN ધેન I called her. Now next, the coconut tree is blank. Comparison કીધું જ, કમ્પેરિઝન એટલે ડિગ્રી. પહેલામાં બિગેસ્ટ ધેન, બિગેસ્ટ ધેન કોઈ દી આવે, બિગર ધેન આવે. બીજામાં છે બિગ ધેન આવે, બિગર ધેન આવે. ત્રીજું બિગર ધેન બેમાં છે, સીમાં છે, ડીમાં છે, એટલે લોચો પડ્યો. મોસ્ટ અધર બેમાં છે, સીમાં છે ટ્રી અને ડીમાં છે ટ્રીઝ. હવે મોસ્ટ અધર શું આવે, ટ્રીઝ આવે. બરાબર, એટલે ડી ઓપ્શન આવે, બિગર ધેન મોસ્ટ અધર ट्रीज, फुल स्टॉप. एस का सवाल था इधर, बहुवचन का. चलो नेक्स्ट. हवेनो क्वेश्चन છે કોમ્બાઇન ધ સેન્ટેન્સ, એટલે ચાર વાક્યોને જોડી અને એક વાક્ય બનાવવાનું. બરાબર, કોમ્બાઇન.
ટેલિવિઝન ઇઝ એન ઇન્વેન્શન ઓફ સાયન્સ. ટેલિવિઝન વિજ્ઞાનનું ઇન્વેન્શન છે. ઓકે. ઇટ ઇઝ અ ગ્રેટ ઇન્વેન્શન ઓફ સાયન્સ. એ વિજ્ઞાનનું ગ્રેટ ઇન્વેન્શન છે. એલા ભાઈ તો પેલા લખી નાખે ને ગ્રેટ, તો આ બેન ભેગા કરી નાખાય. ટેલિવિઝન ઇઝ એ ગ્રેટ ઇન્વેન્શન ઓફ સાયન્સ. આમ કરી નાખીએ તો બે વાક્ય ભેગા થઈ ગયા. ઇઝી. ઇટ ગિવ્સ નોલેજ ટુ ધ પીપલ. તે નોલેજ આપે છે લોકોને. ઇટ ગિવ્સ એન્ટરટેનમેન્ટ ટુ ધ પીપલ. તે લોકોને એન્ટરટેનમેન્ટ આપે છે. અને તે લોકોને બે વસ્તુ આપે, એક નોલેજ આપે અને બીજું એન્ટરટેનમેન્ટ આપે. ઓકે જી, તો આ બેને એન્ડથી જોઈન થઈ જાય. એન્ડથી થઈ જ જાય. એન્ડથી થઈ જ જાય. કઈ રીતે? તે લોકોને નોલેજ આપે એન્ડ એન્ટરટેનમેન્ટ આપે. આમ થઈ ગયું. હવે પહેલું વાક્ય શું બનાવ્યું હતું? ટેલિવિઝન ઇઝ એ ગ્રેટ ઇન્વેન્શન ઓફ સાયન્સ. તે લોકોને વિચ ગિવ્સ, હા આમ થઈ જાય બરાબર. એટલે બનશે આવી રીતે, ટેલિવિઝન ઇઝ એ ગ્રેટ ઇન્વેન્શન ઓફ સાયન્સ which gives બે વસ્તુની વાત હતી. which gives knowledge and entertainment to the people. લોકોને. હો ગયા. હવે આવે છેલ્લો પ્રશ્ન આવે સેક્શન ડીમાં. એ છે એડિટિંગ. ખાલી જગ્યા. કમ્પ્લીટ ધ પેસેજ કમ્પ્લીટ કરવાનો. ખાલી જગ્યા હોય ને હંમેશા કમ્પ્લીટ જ કરવાનું હોય. બરાબર છે? એટલે તમારે પેરેગ્રાફ લખવાનો, ખાલી જગ્યા પૂરવાની. ઓકે. જાન્યુઆરી 26 ઇઝ સેલિબ્રેટેડ ખાલી જગ્યા રિપબ્લિક ડે. તો સ્વાભાવિક વાત છે એઝ અ રિપબ્લિક ડે. તો પહેલામાં આવે एज रिपब्लिक डे. ओके. एडिटिंग का सवाल है भाई. 4 खाली जगह है भाई. उसका जवाब दे रहा हूं भाई. तो उसमें पहली खाली जगह क्या क्या आएगा भाई? एज अ. दूजी, ऑन जान्युआरी 26 1950 1950 26મી જાન્યુઆરી દિવસે અવર કોન્સ્ટિટ્યુશન ખાલી જગ્યા પાસ્ડ કે વોઝ પાસ્ડ? તો કે વોઝ પાસ્ડ. ભારતના લોકો દ્વારા પાસ્ડ. વોઝ પાસ્ડ પેસિવ છે. એન્ડ એક્સેપ્ટેડ અને સ્વીકારવામાં આવ્યું. અ ગ્રાન્ડ પરેડ ભવ્ય પરેડ ખાલી જગ્યા એવરી યર. તો હેલ્ડ કે ઇઝ હેલ્ડ? તો એ પેસિવ છે એટલે ઇઝ અ હેલ્ડ. શેના માટે હેલ્ડ? માર્ક કે ટુ માર્ક ધીસ ડે? તો કે ટુ માર્ક ધીસ ડે. આ દિવસને માર્ક કરવા માટે, આ દિવસને યાદ અપાવવા માટે, આ દિવસના નિશાની માટે. ઓકે. ચલો અહીંયા સ્ક્રીનશોટ પાડી લો અને ક્વેશ્ચન પેપર હશે તમારા હાથમાં ને પછી આ સમજશો, જોરદાર રહેશે. ક્વેશ્ચન પેપર હશે અને પછી સમજશો, જોરદાર રહેશે. આ પહેલું પેપર અહીંયા કમ્પ્લીટ થાય. બરોબર છે? પહેલા પેપરના અંતમાં સેક્શન ઈમાં શું છે એ પણ તમને કહી દો ભાઈ. ટેબલ એક આપેલું છે ઈમાં. ઓકે. પછી એસેમાં સ્ટ્રેસ મેનેજમેન્ટનો એસે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લવ અ પાવરફુલ ફિલિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હાર્ડવર્ક ઓલવેઝ વિન્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જબરજસ્ત એસે મૂકેલા છે. પછી એક સ્પીચના અથવામાં લેબોરેટરી ટેકનિશિયનની એપ્લિકેશન મૂકેલી છે. અને ઈમેલ રાઇટિંગ એક મૂકેલો છે જેમાં વોશિંગ મશીન લીધેલું જે નોટ વર્કિંગ પ્રોપરલી. બરાબર છે? વોશિંગ મશીન લીધેલું જે નોટ વર્કિંગ પ્રોપરલી, તો એને રિપ્લેસ કરાવી આપવા માટેનો ઈમેલ છે. અને એના હાથમાં આપણે વેક્સિનેશન કેમ્પ એનો રિપોર્ટ આપેલો છે. બરાબર? તો પેપર તમે લેશો એટલે સેક્શન ઈ પણ તમને મળી જશે. ઓકે. અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા. સેકન્ડ પેપરમાં ફિર મિલેંગે ચલતે ચલતે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરની સિરીઝ શરૂ થઈ ચૂકી છે. આ પહેલું પેપર શેર કરજો. હેવ અ નાઇસ ડે.